જે લોકોને અભ્યાસમાં દાખલા તરીકે ભણવાનું, લખવાનું, વાંચવાનું ઓછું ગમતું હોય, બરાબર ને, તો પણ આપણે આપણા જીવન જીવવા પૂરતું ભણી જ લેવું જોઈએ, બરાબર. બીજું જીવન કૌશલ્ય, આ બધું જીવન કૌશલ્ય કહે. સ્ક્રૂ ફિટ કરવા, પાના પેચિયાથી કામ કરવું. તો એવું કહેવામાં આવે છે કે જે લોકો અભ્યાસમાં નબળા હોય ને એ લોકોના હાથ એ કુદરત એક શક્તિ આપે છે. દાખલા તરીકે એને કાતર કામ એટલે કે દરજી કામ કરતાં સારું આવડે, સિલાઈ કામ કરતાં સારું આવડે, પછી મોટરનું રિપેરિંગ કરતાં આવડે, કુકર બનાવતા આવડે, વિવિધ દાખલા તરીકે સુથારી કામ આવડે, સારામાં સારી ખેતી કરે. એટલે જે લોકો અભ્યાસમાં નબળા હોય ને તો હારી નહીં જવાનું, એને અભ્યાસ ચાલુ રાખવાનો, એની બીજી પ્રવૃત્તિઓ પણ સાથે કરતા રહેવાનું, બરાબર. હવે અત્યારે આ નીરલભાઈ છે, એના અત્યારે ગળિયા બોલવા ગયા એટલે ગૂંચવાય, બરાબર, પણ આ કામ કેટલું સરસ કરે છે, બરાબર. કરો ચાલો. હેડ એટલે માથું, અને હાર્ટ એટલે હૃદય, અને હેન્ડ એટલે હાથ. આ ત્રણે ત્રણ 3H જ્યાં બરાબર ભેગા થાય, હેડથી તમે યાદ રાખી શકો, હાર્ટ એટલે હૃદયથી તમે ભાવથી કામ કરી શકો, અને હેન્ડ એટલે કે હાથથી તમે કામ કરી શકો, બરાબર. ત્રણે ત્રણ વસ્તુ આપણી સક્ષમ હોવી જોઈએ, જે આપણા જીવન કૌશલ્ય, લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ, જે આપણો બાલ મેળો છે ને એની અંદર આપણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા આયોજિત જે આજનો કાર્યક્રમ છે એમાં દરેકે દરેક બાબતો દરેક ટુકડીએ શીખવાની છે, બરાબર. સારી મહેંદી પાડતા આવડવું જોઈએ, સારું કુકર રિપેર કરતા આવડવું જોઈએ, સારું સ્ક્રૂ ફિટ કરતા, સારી રંગોળી કરતા આવડવું જોઈએ, તમને ટાયરનું પંચર બનાવતા, આ બધી વસ્તુઓ અહીંયા શીખવાની જરૂર છે, બરાબર.
સાંધો કરવો હોય ને ગમે તે. સાંધો કરવો હોય ને ગમે તે. હે આ પિન છે તમે સાંધો કરી દો. એક વાયર આમાં ખબર પડે કે સાંધો કરો. આવી રીતે નીકળી બરાબર ને હવે વાયર કઈ રીતે આપવાનું ચાલ કે હવે હે બોલ છે ને થોડો ઢીલો કરવાનો એકદમ કાઢવાનો છે આમાંથી વાયર છે ને આવી રીતે સંભાળી દેવાનો. જો જાડો વાયર હોય તો આ પ્રેશર વાલ છે. કયો વાલ છે? પ્રેશર વાલ છે. આ કયો વાલ છે? આ શું છે? હેન્ડલ. આ આખુંને શું કહેવાય? આ આખુંને ઢાંકણ. આખુંને શું કહેવાય? ઢાંકણ. એને ઉચકવા માટે શું આવે? હેન્ડલ. કેમ આ હેન્ડલ આ પ્લાસ્ટિકનું કે અન્ય ધાતુનું રાખવામાં આવે? આપણે બંધાઈને જાય બરાબર. બીજું આની અંદર આ રિંગ આવે છે. શું આવે છે? સીધી કીલી કઈ રીતે આ રિંગ છે. જોઈ ને આમ આ પકડી રિંગ. કેમ લાગશે આ શું છે? રિંગ. એ રિંગ ધાતુ પર જ બેઝ છે.